નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ચોમાસાની પૂર્વે જ ખેડૂતોને રાહત આપવામાં આવી. 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી યથાવત. લખનૌમાં ગેરકાયદેસર મસ્જિદ, મંદિર સહિત 1800 ઇમારતોનો સફાયો કરવામાં આવ્યો. શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીની વચ્ચે વૃક્ષો ધરાશયી થયાના જે બનાવો છે તે સામે આવ્યા છે. કમાટી બાગની પાસે વૃક્ષની નીચે કાર અને રિક્ષા દબાયા હતા. જૂના બોયફ્રેન્ડે અંગત સમયના વિડીયો યુવતીના મંગેતરને બતાવી દીધા હતા. તો ભાઈલીની ખાનગી હોસ્પિટલના ઓફિસ બોયે દેવું ચૂકવવા લૂંટનું તરકટ ઘડ્યું. હાઉસિંગ બોર્ડના રહીશોને નોટિસો આપતા કોર્પોરેશનની ઓફિસે હલ્લાબોલ કરવામાં આવ્યો. તો 21મીથી એડવાન્સ વેરો ભરનારને વળતર આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના. કલાભવન મેદાન પાસે શ્રમજીવી વૃદ્ધ પર હુમલો કરી રોકડાની લૂંટ કરવામાં આવી. એસીબી રાજકોટ ટીપી વિભાગના વધુ 15 કર્મચારીઓની તપાસ કરશે. મનસુખ સાગઠિયાની 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. ઓટો ઉદ્યોગનું કદ 19% વધી અને 10.60 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું. ઝુરિચ વીમા કંપની કોટક જનરલમાં 5560 કરોડમાં 70% હિસ્સો હસ્તગત કરશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ T20 વર્લ્ડ કપ. આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર 8નો મુકાબલો. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથેના સંબંધને સ્વીકાર્યા. ભારતના વિરોધની વચ્ચે નિજ્જરની વર્ષીએ કેનેડાની સંસદમાં મૌન રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 1400 બેઠકો વધારવાની વીસીની જાહેરાત લોલીપોપ સમાન છે. કોમર્સમાં પ્રવેશની માંગ કરી ચકાજામ. વિદ્યાર્થીઓના લોલીપોપની સાથે દેખાવો કરવામાં આવ્યા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગ્રીષ્મકાળ 11 રાજ્યોમાં હીટવેવ. દિલ્હીમાં લૂથી 10 લોકોના મોત નીપજ્યા છે, તો મક્કામાં પારો 52. એક સપ્તાહમાં 645 લોકોના મોત નીપજ્યા. દાહોદમાં 11 કરોડનું પ્રીમિયમ બચાવવા એનએના નકલી હુકમ પર સરકારી સિક્કા મારી દેવામાં આવ્યા. હુકમ નકલી, સરકારી સિક્કા અસલી. એસએસજીમાં એનેસ્થેસિયા ટ્રોલીમાં આગ. ઈએનટી ઓપરેશન થિયેટર ખાક થયું છે. એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે આંદોલન વધુ આક્રમક બન્યું. સ્થાનિકોના પ્રવેશના મુદ્દે એનએસયુનો ચક્કાજામ. એજીએસયુને સત્તાધીશોને લોલીપોપ આપી. ચાણસદના નારાયણ સરોવર ખાતે 2000 લોકો યોગ દિવસમાં જોડાશે. સમા કેનાલ પાસે ઉભેલી કાર આગળ વૃદ્ધા બાળકી બેઠા. કાર ચાલુ થઈ અને ચગદાતા મોત નીપજ્યું છે. મક્કામાં 52 ડિગ્રીની ગરમીમાં 577 હજ યાત્રીઓમાં મોત નીપજ્યા. મક્કામાં શહેરના હાજી મુસ્તાકભાઈનું 52 ડિગ્રી ગરમીના કારણે અવસાન થયું છે. સુરતમાં પશુના અંગો રોડ ઉપર ફેંકાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. જીઓ ટેન્શનના કારણે વિશ્વની 81% સેન્ટ્રલ બેન્કો આગામી 1 વર્ષમાં સોનું ખરીદશે. તો બોલરોનો દબદબો. સ્પોર્ટ્સમાં વાત કરીએ 12 વાર ટીમો 100થી પણ ઓછા સ્કોરે આઉટ. બેટિંગ સરેરાશ 20થી ઓછી જોવા મળી. સિક્કિમમાં પૂરથી તબાહી. 2000 પ્રવાસીઓને બચાવવામાં આવ્યા. ગુરુદ્વારામાં 4 રાત વિતાવી. પહાડો પર 8 કિલોમીટર ચાલ્યા અને ત્યારે કેટલાક લોકો બચ્યા છે. તો ગેમિંગ કંટ્રોલ ઓનલાઈન ઓર્ડર કર્યું. બોક્સ ખોલતા જીવતો કોબરા નીકળ્યો. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ રેલી અને પ્લે કાર્ડની સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. લંપટ સાધુઓના કૃત્યથી સંપ્રદાયના હરિભક્તોની લાગણી દુભાઈ છે. કાનૂની કાર્યવાહી ઝડપી કરવા માટે કલેક્ટરને અનુરોધ કરવામાં આવ્યો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ચોમાસું અટકી જતા જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો. ઈએનટીની ઓટીમાં આગના પગલે મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ પહોંચ્યા. મીડિયાએ પ્રશ્ન પૂછવો નહીં. એસએસજીના એમએલઓની દાદાગીરી સામે આવી છે. અમેરિકા તાઇવાને $360 મિલિયન શસ્ત્રો વેચશે. સાઉદી અરેબિયા હીટવેવથી બચવા માટે આયોજનો નહીં કરે તો હજ યાત્રીઓ માટે મુશ્કેલીઓ સર્જાશે. વિકાસના નામે પર્યાવરણનો ખો નીકળ્યો. ખેડા વન વિભાગ અને સિંચાઈ વિભાગની બેદરકારીથી પરિયેશ તળાવની ખોર જે છે તે ખોદાઈ છે. પરિયેશ તળાવ પાસે આગમાં મગરનું મોત નીપજ્યું. બોગસ જન્મનો દાખલો બનાવનાર સામે ગુનો નોંધવા પોલીસમાં અરજી કરવામાં આવી. દાહોદ પાલિકાના બળવા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું. આણંદમાં બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો. એસપી અને એમએસ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ થકી વિદેશ મોકલવાનું વધુ એક નેટવર્ક પકડાયું છે.
ટેટ ટાટ પાસ ઉમેદવારોનો સચિવાલય પાસે ચક્કાજામ, ઉમેદવારોને ફરી દોડાવી પકડ્યા. વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી. ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ બનાવ બન્યો હતો. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ડીકોકની અર્ધસદીથી દક્ષિણ આફ્રિકા 195 રનનો લક્ષ્યાંક મૂક્યો. કોમર્સમાં પ્રવેશના મુદ્દે એનએસયુઆઈએ ચક્કાજામ કરતા પોલીસ વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી. ગોરવાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રિસર્વે કરવામાં આવશે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. નિષ્પક્ષ સંશોધનો કરી ખુલ્લા પાડવા માટે જાણીતી સંસ્થા ડિસઇન્ફોલેબ દ્વારા નિષ્પક્ષ તપાસનો સ્ફોટક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. લાખો ડોલરનું ભંડોળ મેળવી લોકસભા ચૂંટણીને અભડાવવાનું કાવતરું. હત્યા અને એનડીપીએસનો આરોપી પાવાગઢ મંદિર ખાતેથી પોલીસને ચકમો આપી અને ફરાર. એમપી પોલીસ માતાજીના દર્શન કરાવવા લઈ ગઈ અને આરોપીના જ દર્શન દુર્લભ થઈ ગયા. કમાટીબાગ પાસે મહાકાય વૃક્ષ ધરાશયી થયું. પાલિકા દ્વારા પ્રી મોન્સૂન અંતર્ગત વૃક્ષોના ટ્રીમિંગની કામગીરીની પોલ ખુલી છે. આમરોલી ગામની પાસે આવેલી નર્મદા મેઇન કેનાલ પાસે કોતરમાંથી ખેરના 35 નંગ લાકડાના ટુકડાનો બિનવારસી જથ્થો વન વિભાગે ઝડપી પાડ્યો. ટેટ ટાટ સેંકડો ઉમેદવારો સતત બીજા દિવસે અડગ. સ્વર્ણિમ સંકુલમાં પોસ્ટર્સ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો. પોર્ટુગલના સ્ટ્રાઇકર રોનાલ્ડો અને ચેક રિપબ્લિકના સ્ટ્રાઇકર પેટ્રિક બંને આ મેચમાં ગોલ કરવામાં નિષ્ફળ. ચેક રિપબ્લિક સામે પોર્ટુગલની 2-1થી જીત. બોલિવૂડમાં જોઈએ તો ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ મારા વિશે જેમ તેમ બોલતા હતા. વિવાદાસ્પદ નિવેદનોના કારણે સ્વરા ભાસ્કરે કામ ગુમાવ્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા નથી. 3 જુલાઈ સુધી જેલમાં જ તેમને રહેવું પડશે. હાઉસિંગ બોર્ડના મકાનોની નોટિસ પછી હોબાળો થતાં જ તાત્કાલિક બેઠક યોજાઈ. હાઉસિંગ બોર્ડના 3400 મકાનોનો રીસર્વે થશે અને પછી આખરી જે નિર્ણય છે તે લેવામાં આવશે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. યુએઈમાં સેટલ થવાનું વધી રહેલું ચલણ. ગયા વર્ષે 5100 જેટલા ભારતીયોએ દેશ છોડ્યો હતો. આ વર્ષે 4300 ભારતીય કરોડપતિ દેશ છોડશે. સમા કેનાલ રોડ પાસે હિટ એન્ડ રન સર્જાયો. રસ્તાની સાઈડમાં બેઠેલા દાદી અને પૌત્રી ઉપર કાર ચડાવી દેતા બંનેના મોત નીપજ્યા. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ 5 ફૂટથી વધુ ઊંચી નહીં હોવી જોઈએ. ગણેશોત્સવમાં શ્રીજીની માટીની મૂર્તિની ઊંચાઈ 9 ફૂટ રાખવા સીપી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તળાવમાંથી મૃત માછલી કાઢતી વખતે બનેલી ઘટના. સુરસાગર તળાવમાંથી પશુનો પગ મળી આવતા તંત્ર દોડતું થયું. ઓલ ઇન્ડિયા કિડ્સ આર્ટિસ્ટ એવોર્ડ દર્શિત કે શેઠને અને ઓલ ઇન્ડિયા બાલ ચિત્રકલા એવોર્ડ આશમી આદર્શને એનાયત કરવામાં આવ્યો. વિક્રમી ટોચ બનાવ્યા પછી છેલ્લા કલાકમાં વેચવાલીના પગલે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ મથાળે બંધ. તો સરપંચ મીટ 14 ગામના સરપંચ ગામના વિકાસ માટે કટિબદ્ધ થયા. પાવાગઢ મંદિર ટ્રસ્ટના ચેરમેને પદ્મસાગર સુરીજીની માફી માંગી. જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમુદાયનો ઉગ્ર વિરોધ હતો. કૃત્રિમ હીરાના ભાવમાં ઘટાડાથી સુરતના 4 લાખ શ્રમિકો ઉપર આફત આવી છે. તો સમા શુક્લાનગરમાં મંગળવારે રાત્રે એક જ કોમના 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. બાઇક સ્પીડમાં ચલાવવાના મુદ્દે તલવારોની સાથે ટોળું બેફામ બન્યું હતું. સ્પોર્ટ્સમાં જોઈએ તો ભારતીય પેસર્સ અને અફઘાન સ્પિનર્સ વચ્ચે આજે સીધો મુકાબલો. કુલદીપ યાદવને તક મળે તેવા સંકેતો. સ્લોવેનિયામાં વૃક્ષોદ્યાનમાં ગુલાબની ખેતીનું એક્ઝિબિશન કરવામાં આવ્યું. તો આગની જ્વાળા પુસ્તકો બાળી શકે, જ્ઞાન ન મિટાવી શકે. નરેન્દ્ર મોદીજીએ કહ્યું. વડાપ્રધાન મોદી દ્વારા નાલંદા યુનિવર્સિટીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બિહારમાં રાજગીર ખાતે પ્રાચીન નાલંદાની ધરોહરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં ધડાકા સાથે આગનો બનાવ. રાજકોટ કાંડની આગ ઠંડી પડી નથી અને ત્યાં વડોદરાના એસએસજી હોસ્પિટલમાં આગ સામે સવાલો ઉઠ્યા છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીની સુનાવણી જે છે તે રાઉઝ એવેન્યુ કોર્ટમાં થઈ હતી. કેજરીવાલને જામીન ન મળ્યા 3 જુલાઈ સુધી જેલમાં જ તેમને રહેવું પડશે. મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીને લાંબા સ્વાસ્થ્ય અને સુખી જીવનની શુભેચ્છાઓ પાઠવી. નવસારીના વાંસદા ખાતે શું રાજકીય પાર્ટીના કાર્યકરોની ભાગીદારીનો ગેરકાયદેસર બાંધકામોનો રાફડો તે હાલ સવાલ છે. ડભોઈ સરિતા પાવર બ્રિજનું કામ પૂરજોશમાં મહુડી ભાગોળ પાસે થયું છે. ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસની ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે. ડીસામાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડાની સેવાલિયા જૂની ચેકપોસ્ટ ઉપરથી પિસ્ટલ અને કાર્ટીજ સાથે એકની ધરપકડ કરવામાં આવી.
દાહોદના જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી પગલાં ભરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. ઈવીએમ મતદાન માટે શ્રેષ્ઠ, પરંતુ મતદારો માટે વહાલા દવલાની નીતિનું માધ્યમ બનવાનો ખતરો. દાહોદ કમલમમાં ભાજપ પ્રમુખ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા પાલિકામાં બળવાના એંધાણ સમ્યા છે. તો વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે બન્યો લૂંટનો બનાવ. ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટ્રાન્સજેન્ડરને લાફો મારી દેનાર કથિત બાહોશ પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી. પ્રિયંકા ગાંધીની લોકસભામાં હાજરીથી વિપક્ષી દળો મજબૂત થશે, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું. તો 10 દિવસ સુધી ગરમીથી રાહત નહીં. મોટાભાગના રાજ્યોમાં પારો હજી પણ 45 ને પાર. એમએસયુમાં ઘર્ષણ, કકળાટ, સૂત્રોચ્ચાર, ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કમાટીબાગ રોડ પર લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશયી થતા કારનો ડૂચો વળી ગયો હતો. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.